કમોસમી વરસાદ જવલ્લે જ થતો હોય છે. અહીંના ખેડૂતોએ પણ કહ્યું, આપે પણ સાંભળ્યું, 70 વર્ષના વડીલને પણ ખબર નથી કે આ પ્રકારનો કમોસમી વરસાદ કોઈ માવઠું નથી, માવઠું ક્ષણિક હોય સમજીને મુખ્યમંત્રીશ્રીએ અમારા વિભાગને સૂચનાઓ આપી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પણ માર્ગદર્શન કરી રહ્યા છે. ખેડૂતોની વહારે રાજ્યની ભાજપની સરકાર છે અને એ બેઠો થાય, માનસિક રીતે બેઠો થાય અને ફરી એના ખેતરમાં ખુશહાલી મળે અને ખુશહાલથી કામ કરે એના માટે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તમામ ખેડૂતોને કે આપની મુશ્કેલી અમારી મુશ્કેલી છે, આપની તકલીફ એ અમારી તકલીફ છે. અમે સમજીએ છીએ કે ખેડૂત અત્યારે ખરા અર્થમાં મોલાટ લેવાનો સમય હોય ત્યારે મુજરાઈ જાય, ક્યાંય પણ રાજનીતિ કર્યા વગર સકારાત્મક રીતે રાજ્યની સરકાર એ પોઝિટિવનેસથી ખેડૂતોની પડખે ઊભી રહેવાની છે. સમાચારોમાં આગળ વાત કરીએ. રાજ્યની અંદર કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે એક્શન મોડમાં જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીર સોમનાથની મુલાકાત કરી. જો કે બીજી તરફ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ દક્ષિણ ગુજરાતના તાપીની મુલાકાત લીધી હતી. કમોસમી વરસાદ બાદ ગુજરાત સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. સરકારે એક્શનમાં આવતાની સાથે જ મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી, કૃષિ મંત્રી સહિતના મંત્રીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મોડી સાંજે તાપી જિલ્લાની મુલાકાત લીધી હતી. તાપીના ખોડતળાવ ગામે અસરગ્રસ્ત ખેતરોમાં નુકસાનીનો તેમને તાગ મેળવ્યો. ખોડતળાવ ગામે અસરગ્રસ્ત ખેડૂતો સાથે તેમને વાતચીત પણ કરી અને સાથે સાથે ખેડૂતોને જલ્દી બેઠા થાય તેવા પ્રયાસો સરકાર કરી રહ્યા હોવાનું જીતુ વાઘાણીએ ત્યાં નિવેદન આપ્યું. વાઘાણીએ નિવેદન આપતા કહ્યું કે ચાલુ વર્ષે માવઠું નહીં પરંતુ અનેક દિવસો સુધી વરસાદ પડવાથી વ્યાપક નુકસાન થયું છે. રાજ્ય સરકારે સકારાત્મક અભિગમ સાથે ખેડૂતોની પડખે ઊભી છે. આ નિવેદન જીતુ વાઘાણીએ એ તાપીથી આપ્યું છે. સમગ્ર રાજ્યમાં પંચરોજકામ કામની સર્વેની કામગીરી એ ખૂબ ઝડપથી ચાલી રહી છે અને ખેડૂતો સાથે જીતુ વાઘાણીએ સંવાદ પણ કર્યો. જીતુ વાઘાણીએ ખેડૂતો સાથે સંવાદ દરમિયાન અનેક ખેડૂતોને હૈયાધારણા પણ આપી. રાજ્ય સરકારે તેમની પડખે ઊભી છે. આવનારા સમયની અંદર રાજ્ય સરકાર જે કંઈ પણ નિર્ણય કરશે એ રાજ્યના ખેડૂતોના હિતને રહીને એ નિર્ણય કરશે. જો કે ખોડતળાવ ગામે મોડી સાંજે જીતુ વાઘાણી જ્યારે પહોંચ્યા ત્યારે તેમની સાથે રાજ્ય સરકારના બે મંત્રી પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ તમામની વચ્ચે ખોડતળાવ ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં જીતુ વાઘાણી સમક્ષ આવ્યા. તેમને પોતાની વેદના ઠાલવી કે આ વખતે ખેડૂતોએ ઊભા કરવા એ ખૂબ જરૂરી છે અને જ્યારે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું ત્યારે પણ તે નિવેદનમાં તેમણે કહ્યું કે ખેડૂતોને બેઠા કરવા એ ખૂબ જરૂરી છે. કેમ કે આ વર્ષે એ કમોસમી વરસાદ એ માવઠું નહીં પરંતુ અનેક દિવસો સુધી વરસાદ પડવાને કારણે ખેડૂતોનો એ તમામ પાક નિષ્ફળ ગયો છે. મોટાભાગના ખેડૂતોએ આ વર્ષે એવી આશા હતી કે છેલ્લા 3-4 વર્ષથી જે વરસાદની પેટર્ન સર્જાઈ રહી છે તેના કરતાં આ વર્ષે વરસાદ એ ખૂબ સારો થયો હતો, જેના કારણે પાક એ ખૂબ સારો ઉગે તેવી તેમને આશા હતી. પરંતુ નવરાત્રિથી લઈને સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા અને અંતે દિવાળી બાદ આવેલા આ કમોસમી વરસાદે ખેડૂતોની એ આખા 4 મહિનાની મહેનત પર પાણી ફેરવી દીધું છે કે જ્યાં એ ઉગેલો પાક હતો અને પાકને આ કમોસમી માવઠાએ એ વેર વિખેર કરી નાખ્યો છે. આજે ખેડૂતોએ સરકાર પાસે આશા લઈને બેઠો છે કે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય કરશે. જો કે જીતુ વાઘાણીએ ખેતરોની અંદર જ બેસી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન જીતુ વાઘાણીએ શું નિવેદન આપ્યું સાંભળો. ભૂપેન્દ્રભાઈના દિશા નિર્દેશ પ્રમાણે હું માની નરેશભાઈ અને રમેશભાઈ કટારા અમારા સાથી મંત્રીશ્રીઓ સાથે અહીંયા ખોડતળાવ વ્યારા તાલુકા તાપી આદિવાસી વિસ્તારની અંદર જે પ્રકારે કમોસમી વરસાદ જવલ્લે જ થતો હોય છે અહીંના ખેડૂતોએ પણ કહ્યું, આપે પણ સાંભળ્યું, 70 વર્ષના વડીલને પણ ખબર નથી કે આ પ્રકારનો કમોસમી વરસાદ કોઈ માવઠું નથી, માવઠું ક્ષણિક હોય. 10-15 દિવસ સુધી વરસાદ રહ્યો છે ત્યારે અનેક મુશ્કેલી એ ખેડૂતના ખેતરમાં થાય છે. સ્વાભાવિક છે, એમની સાથે ચર્ચાઓ કરી છે. આજે માનીય મુખ્યમંત્રી ગીર સોમનાથ અને જૂનાગઢ ગયા છે. હું માનીય મુખ્યમંત્રીશ્રીએ જે પ્રકારે ઇનિશિયેટિવ લીધું છે ને જે પ્રકારે પંચરોજકામ કરીને અહેવાલો મંગાવ્યા છે એ કદાચ પહેલી વખત વ્યાપક રીતે આટલું બધી તારાજી થઈ હોય વરસાદના કારણે એવું પણ પહેલી વખત બન્યું છે. કદાચ દેશમાં અન્ય ભાગમાં પણ આ પ્રકારની વ્યાપકતા નહીં હોય. એને સમજીને નુકસાનને સમજીને મુખ્યમંત્રીશ્રીએ અમારા વિભાગને સૂચનાઓ આપી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પણ
માર્ગદર્શન કરી રહ્યા છે એ પ્રમાણે ખેડૂતોની વહારે રાજ્યની ભાજપની સરકાર છે અને એ બેઠો થાય, માનસિક રીતે બેઠો થાય અને ફરી એના ખેતરમાં ખુશહાલી મળે અને ખુશહાલથી કામ કરે એના માટે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે આગળ વધશે. હું આશ્વસ્ત કરું છું તમામ ખેડૂતોને કે આપણી મુશ્કેલી અમારી મુશ્કેલી છે, આપની તકલીફ એ અમારી તકલીફ છે. અમે સમજીએ છીએ કે ખેડૂત અત્યારે ખરા અર્થમાં મોલાટ લેવાનો સમય હોય ત્યારે મુજરાઈ જાય, જેમ દીકરો મોટો થાય અને જુવાન થાય અને જતો રહે એ પ્રકારની સ્થિતિ એ રાજ્યની સરકાર સમજે છે. ક્યાંય પણ રાજનીતિ કર્યા વગર સકારાત્મક રીતે રાજ્યની સરકાર એ પોઝિટિવનેસથી ખેડૂતોની પડખે ઊભી રહેવાની છે અને આ સમય એવો છે કે બધું બાજુ મૂકીને આપણે સૌ સાથે મળીને ખેડૂત કેમ ફરી વખત બેઠો થાય એના માટે સામૂહિક પ્રયાસ કરીએ તો મને એવું લાગે છે કે ખેડૂતનું જીવન એ પુનઃ ખુશહાલ થશે.